સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનના ચકચારી આલોક અગ્રવાલ ખૂન કેસમાં સંડોવાયેલ 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 2/8/2025ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 118(2) તથા ગુજરાત પોલીસ એક્ટ 1951ની કલમ 135 મુજબનો ગુનો જાહેર થયેલ, જે ગુનામાં લિંબાયત ડુંભાલ ફાયર સ્ટેશન પાસે અજાણ્યા આરોપીઓએ મરનાર આલોક અગ્રવાલ નામના ઈસમના શરીરે તીક્ષ્ણ હથિયાર ચપ્પુના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી ગયેલ હતા. સદર ગુનો હત્યાનો હોય, જેથી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને સત્વરે ઝડપી જેલ હવાલે કરવા માટે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓએ આપેલ આદેશ અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી માણસો સદરુ હત્યાના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન આજરોજ આર્મ્સ એક્ટ સ્કોડના પોલીસ અધિકારીઓ માણસોને મળેલ બાતમી હકીકત આધારે અમરોલી કોસાડ આવાસ નજીકથી આ ગુનામાં સંડોવાયેલ સદરહુ આરોપી રમજાન ઉર્ફે પાડા સરદાર શેખ અને અફસર ઉર્ફે બોકા હમીદ જાતે ખાન નાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.